ભાઈ પેલું ભજન છે કે બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, ભાડુતી ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો, એ રે બંગલામાં નથી લોઢું અને લાકડું, હો એ રે બંગલાને 10 દરવાજા. જો ભાઈ આ 10 દરવાજાની વાત આવી ને, આ આપણું શરીર છે. આખું ગાવા જઈએ તો અડધો કલાક નીકળી જાય. પણ આ બંગલાની રચના, આ બંગલો કોણે બનાવ્યો? ભગવાને બનાવ્યો છે. અને એમાં લોડું લાકડું કશું જ ના મળે. અને બંગલાના પાછા 10 દરવાજા છે. કેટલા? 10. હવે આ 10 દરવાજાની કોઈને ખબર નહીં હોય. ઘણાને ખબર હશે, ઘણા નહીં જાણતા હોય. તો આ 10 દરવાજા તમે શોધી કાઢો તો હું તમને 10 દરવાજા ગણી બતાવું કે આપણી આ 2 આંખો છે ને, કે આપણા 10 દરવાજા છે. એ 10 દરવાજામાંથી કયા દરવાજે થઈને આપણો જીવ જતો રહે એ કોઈને ખબર ના પડે ભાઈ. એવું છે. અને જીવ કોઈને દેખાય નહીં. આ પવનનો અનુભવ થાય, પવન દેખાય તો જીવ દેખાય. લાઇટનો કરંટ દેખાય ને, કરંટ પણ એવો છે. એમ ભગવાન પણ એવા જ છે, માતા પણ એવા જ છે કે માતાજી ભૂવો ધૂણે ને તાર માતાજીનો અણસાર આવે. કાંઈ માતાજી સાક્ષાત દેખાય નહીં. લાઇટ તમે વાયર પકડો તો ખબર પડે, આમ જનજણાતી થઈ જાય. પણ લાઇટ કરંટ દેખાતો નથી, તારમાં થઈ જાય છે. પણ એમ પવન અનુભવાય છે. આ પંખો ફરે, વાર ઉડે, પણ પવન દેખાતો નથી. એમ આ જીવ એવો છે આપણો કે જીવ દેખાતો નથી. તો આ 10 દરવાજાની વાત કરે, કયા દરવાજે થઈને જીવ જાય એ કોઈ કહી શકે નહીં ભાઈ. આંખો, આ 2 દરવાજા આ આપણા, કે 2 દરવાજાથી આખી દુનિયા આપણે જોઈ શકીએ. આંખ આટલી જ છે ને, નાની લખોટી જેટલી, પણ આખી દુનિયા જોઈ જાય. મોટા મોટા જહાજો, વિમાન, દરિયા જોઈ શકે છે. આ બધું વિચારવા જેવું છે ભાઈ કે આંખોની રચના કેવી. બારીનો કાચ મૂક્યો તો બારીમાંથી એટલું જ દેખાય, પણ આંખોથી તો ઓહો આખું ઘર દેખાય, આખી દુનિયા દેખાય. તો આ 2 આ દરવાજા સમજજો, બધા વિચારજો, જોજો બરાબર. અને ગમે તો લાઈક કરજો ને શેર કરજો. નરું આમ ના કરશો, પણ જોવું વિચારું કે 2 આ દરવાજા આંખો, 2 આ નાકના કાણા છે. આ બંધ થાય એટલે પતી ગયું. તો આના 4 દરવાજા અને એક આ 2 આ કાન. કેટલા દરવાજા? 6 અને એક મોઢું. કેટલા થયા? 7 અને એક પૂંછનો દરવાજો, કે આ મોઢે ખાય અને નિકાલ થાય દરવાજો. 8 અને 2 દરવાજા ખાનગી છે, એ તમારે સમજી લેવાનું, બરાબર. એમ ભગવાને 10 દરવાજા આ શરીરમાં મૂક્યા છે. અને એ 10 દરવાજે થઈને કયા દરવાજે જીવ જાય આપણો એ ભાઈ કોઈને ખબર નથી. વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા. તો આ ભજન આટલું સરસ સમજવાનું છે. ભક્તો ગાય, પણ જેને સમજણ પડે અને સમજાવવા જાય તો પાછા કોઈક ભગત એવા હોય સારા, સમજાવવા જાય તો એમાં ટાઈમ લાગે ભાઈ. એટલે આવું છે મારા વાલા આ 10 દરવાજા. આ 4 મિનિટ થઈ ગઈ. લો, 1-2 મિનિટનો વિડીયો હોય. હાલો તાર આવજો મારા વાલા, અને લાઈક કરજો ને શેર કરજો.